જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। મોટી પીપળીમાં નર્મદા નિગમની માયનોર કેનાલ તૂટતા હજારો એકરમાં પાણી ફરી વળ્યું। ખેડૂતોના પાકને ભારે નુકસાન। ખેડૂતો દ્વારા વળતરની માંગણી સાથે અર્ધનગ્ન થઈ નર્મદા નિગમનો કર્યો વિરોધ। અતિ ભારે વરસાદ વચ્ચે કેનાલ બની ખેડૂતો માટે આફતરૂપ। સર્વે કરાવી અને વળતર આપવાની ઉઠી માંગ। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામમાં અતિ ભારે વરસાદને કારણે ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડ્યો છે। ભારે વરસાદ દરમિયાન ઉપરવાસના ખેતરો અને ગામોનું પાણી નર્મદા નિગમની માયનોર કેનાલમાં આવતા કેનાલ તૂટી પડી ગઈ હતી, જેના પરિણામે કેનાલનું પાણી મોટી પીપળી ગામના હજારો એકર ખેતી વિસ્તારમાં ફરી વળતા ખેડૂતો દ્વારા વાવેતર કરાયેલા પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયા હોવાનું સામે આવ્યું છે। ખેડૂતોના જણાવ્યા મુજબ વરસાદી પાણી સાથે નર્મદા નિગમની કેનાલનું પાણી ખેતરોમાં ઘૂસી જતા ઊભા પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતોનો આક્ષેપ છે કે જે કેનાલ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનવી જોઈતી હતી તે જ આજે બેદરકારીના કારણે આફતરૂપ બની છે। ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે શિયાળાની રવિ સિઝનમાં જ્યારે સિંચાઈ માટે કેનાલમાં પાણીની જરૂર હોય ત્યારે પૂરતું પાણી મળતું નથી। ઉપરાંત વર્ષોથી કેનાલની યોગ્ય સાફ સફાઈ અને જાળવણી કરવામાં આવતી નથી, જેના કારણે ભારે વરસાદ સમયે ઉપરવાસનું પાણી કેનાલમાં એકત્ર થતાં કેનાલ તૂટી જવાની ઘટના બની હોવાનું ખેડૂતોનું કહેવું છે। આ ઘટનામાં કરોડો રૂપિયાના પાકને નુકસાન થયાની ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। અસરગ્રસ્ત ખેડૂતોની સરકાર અને નર્મદા નિગમ સમક્ષ માંગ છે કે તાત્કાલિક નુકસાનનો સર્વે હાથ ધરવામાં આવે, જવાબદારી નક્કી કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે। ખેડૂતોએ વધુમાં માંગ કરી છે કે મોટી પીપળી માયનોર કેનાલનું કાયમી ધોરણે મજબૂત સમારકામ કરવામાં આવે, નિયમિત સાફ સફાઈ કરવામાં આવે તેમજ કેનાલ સંબંધિત કામગીરી ખેડૂતોની હાજરી અને સૂચનાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ફરી સર્જાય નહીં। રિપોર્ટર ચેતન પંચાલ, પાટણ। પરમાર હેમુભા બડુભા, ગામ મોટી પીપળી, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। આ વરસાદી પાણી કેનાલમાં બધું છોડી દીધું અને ખૂબ નુકસાન થયું છે અમારે, બરોબર। આ 500-700 એકરમાં અડદ, જુવાર, બાજરી બધું આવેલું હતું, બધું બળી ગયું અને કોઈ વર્ષે કેનાલ સાફ સફાઈ કરવામાં આવતી નથી। માંગણી વર્ષો વર્ષ કેનાલ સાફ સફાઈ થાય, રિપેરિંગ થાય, જે કેનાલ ક્લિયર રહે સાહેબ તો નહીં તૂટે અને આ નુકસાનીનું યોગ્ય વળતર સરકાર આપે એવી અમારી અપીલ। મારું નામ પરમાર દિલીપસિંહ રઘુજી, મોટી પીપળી ગામ, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। અને મારા ગામમાં 500 થી 700 એકર જમીનમાં નર્મદા વિભાગના કારણે, કેનાલના કારણે હજારો એકરમાં પાણી ફરી વળ્યા છે અને પાક નિષ્ફળ ગયેલા છે। અડદ, તુવેર, બાજરી આ બધું વાવેતર થયેલું હતું, એમાં ટોટલ 100% અમારા ગામમાં કેનાલના પાણીના આવવાના કારણે અમારે નિષ્ફળ ગયેલા છે। તો સરકાર સરને અમારી વિનંતી છે કે અમને યોગ્ય વળતર આપે। આ પાણી કેનાલ દ્વારા છોડવામાં આવેલું અને અમારા મોટી પીપળી ગામમાં દરેક ખેતરમાં 500-700 એકરમાં ફરી વળ્યું છે। ના, વરસાદી પાણી કેનાલ દ્વારા બધું આવેલું પાણી કેનાલમાં ત્યાંથી વરસાદનું પાણી છોડેલું હોય, કેનાલનું છોડેલું હોય એ અધિકારીઓને ખબર હોય, કેમ કે આગળના ત્યાંથી પાણી આવે છે।